Ya Ali Madad, Mula Ali Shukran Madad, Mola. yes we can. Thank you. Ya Ali Madad. Mola Ali Madad Sebon Ma, કેમ છો? Ya Ali Madad Niamatbhai. Ya Ali Madad Hamida Ma, Ya Ali Madad. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अली अल्लाह मदद फरमा मुश्किल कुशा मेहरबान मौला मदद फरमा मुश्किल आसान या अली मदद रसान या अली 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 या मौला मेहरबान तौफीक ताईद हिम्मत व यारी मौला मुश्किल कुशा मेहरबान मौला मदद फरमा मदद फरमा મદદ ફરમા તો મૌલાની રહેમતથી આપણે પાછા ભેગા થયા છીએ આપણા ગુજરાતી સેશનના અંદર અને આજે આપણે જે ખાનગી ફરમાન વાંચી રહ્યા છે એના પેજ નંબર 30 ઉપર ફરમાન છે કરાંચીનું મે 4th 1920 નું અને આ ફરમાન એક જ પેરેગ્રાફનું છે પણ આ એવો પેરેગ્રાફ છે કે મને નથી લાગતું કે આપણે એને બરાબર સમજી શકીએ છીએ એનામાં ઘણી મહેનતની જરૂર છે પણ આપણે કોશિશ કરશું મૌલાની મદદ મૌલાની યારીથી એની હિંમત જે આપે છે આપણે એનાથી આપણે કોશિશ કરશું કે આપણે ફરમાનને સમજી શકીએ તો બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરીમાં અમે કરાંચીના બાગીચાની બાયોને ખાનગી મહેમાનીમાં ફરમાવ્યું કે મોમિન સલવાત પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ અમો કરાંચીથી રવાના થાય ત્યાર પછી આ ફરમાન સંભળાવજો હવે તમારો પુલ ઘણો નજદીકમાં તૂટવાનો છે અને 1 કલાક ઇબાદત અને દસોની જરૂરત છે જેની દસોન અને ઇબાદત પૂરી હશે તેને પુલ સિરાત ઉતરી પાર કરવાનું સહેલું થઈ પડશે પછી એમ નહીં કહેજો કે અમારા પીર મુર્શિદે અમોને ચેતાવ્યા નહીં પાછી એક વખત વાંચીએ છીએ આ ફરમાન મૌલા ફરમાવે છે અમો કરાંચીથી રવાના થાય ત્યાર પછી આ ફરમાન સંભળાવજો હવે તમારું પુલ ઘણો નજદીકમાં તૂટવાનો છે અને 1 કલાક ઇબાદત અને દસોની જરૂરત છે જેની દસોન અને ઇબાદત પૂરી હશે તેને પુલ સિરાત ઉતરી પાર કરવાનો સહેલો થઈ પડશે પછી એમ નહીં કહેજો કે અમારા પીર મુર્શિદે અમોને ચેતાવ્યા નહીં તો આ ફરમાન બહુ જ ગંભીર છે અને આમાં બહુ જ આપણે વિચાર અને ધ્યાન નાખવાની બહુ જ જરૂર છે આ ફરમાન ઇમામે ખાનગી ફરમાન બારીઓને ફરમાવ્યું અને મૌલા 3 લીટીનું ફરમાન કર્યું અને સાફ મૌલા કહે છે કે પુલ હવે તૂટવાનો છે બહુ નજદીકમાં પુલ તૂટવાનો છે તો ક્વેશ્ચન અહીંયા એ ઉભો થાય છે મૌલા કઈ પુલની ક્યાં પુલની વાત કરે છે તો અગર આપણે પુલને સમજીએ દુનિયાના અંદર અગર આપણે કોઈ બ્રિજ ઉપરથી જતા હોઈએ તો બ્રિજનો પર્પસ શું હોય કે આપણે રસ્તામાં કોઈ ખાઈ છે કે રસ્તામાં કોઈ દરિયો છે કે રસ્તામાં કોઈ એવી ચીજ છે કે જેને આપણે પસાર નથી કરી શકતા એટલે આપણે પુલ બનાવેલું છે અને પુલ જ્યારે આપણે પાર કરીએ તો આપણે સેફટીથી બીજા કિનારે પૂગી જઈએ ઇમામ અહીંયા ફરમાવે છે કે આ પુલ ઘણો નજદીકમાં તૂટવાનો છે તો જ્યારે ઇમામ બેતુલ ખ્યાલમાં આ ફરમાન ફરમાવે છે ડેફિનેટલી એનો જે રિલેશનશિપ છે એનો જે તાલ્લુક છે એ મઝહબથી છે તો મઝહબમાં કયા પુલની વાત થઈ રહી છે અને મૌલા કેમ એવી રીતે ફરમાવે છે કે બહુ નજદીકના અંદર
જ્યારે આપણે નજદીકને બી સમજવાની કોશિશ કરીએ તો આપણે ખબર પડે છે કે ઇમામ સુલતાન બાદશાહ પોતાના જમાનાના બહુ જ અજીબ ઇમામ હતા. બહુ જ ઇમામનો દરજ્જો મોટો હતો. ઇમામ જ્યારે ગાદી પર બેઠા ત્યારે લગભગ 8 વર્ષની ઉંમર હતી અને ઇમામ તરત ગાદી પર બેઠા અને જમાતને મુખાતિબ કરીને મૌલા ફરમાવે છે કે આખિર જમાનો છે અને ઇમામ પછી આવા ફરમાન કરે કે પુલ નજદીકમાં તૂટવા વાળો છે. તો આપણે આ બે ચીજોને રિલેશનશિપ કાંઈ બાંધી શકીએ છીએ કે આખિર જમાનો છે. ઇમામ આપણે આવીને ગાદી પર બેસીને ફરમાવે છે અને પછી અહીંયા ફરમાવે છે કે પુલ તૂટવા વાળો છે. અને આપણે પહેલે બી આ પુલ તૂટવાની વાત કરી છે કેમ કે ફરમાન આગળ આવેલા છે આ બાબત ઉપર, પણ ઘણા મોટા ફરમાન હતા. અહીંયા એવું લાગે છે કે 1920 નું ફરમાન છે અને મઝહબી તौर પર, રૂહાની તौर પર જે સંજોગ થતા હતા એ એવા થઈ રહ્યા હતા કે ઇમામે આપણે ચેતવણી આપી અને પછી ઇમામ એમ બી ફરમાવે છે કે તમે એમ નહીં કહેતા કે તમારા પીર મુર્શિદે તમને ચેતવણી નહોતી આપી. તો ઇમામ આપણથી એક્સપેક્ટ કરે છે કે હું જ્યારે તમને કહું છું કે તમે સુધ લ્યો, કે હું જે ફરમાવી રહ્યો છે એ સમજ લ્યો અને તમે સમજ નહીં લેશો તો ઇમામ કહેશે પછી અમારા ઉપર અમારું વાંક કે અમારા ઉપર તમે કાંઈ નથી, જે છે તમારા ઉપર છે. આપણો મૌલા જે રહેમાન અને રહીમ છે, આપણે એના પર પૂરું ડિપેન્ડન્ટ, પૂરો આધાર રાખીએ છીએ કે મૌલા તું જ મુશ્કેલ કુશા છે, તું જ અમારી કિસ્ત પાર લગાવીશ. પણ મૌલા કહે છે કે હું તમને બતાવું છું કે તમે જેતી જાઓ અને આપણે સૂતા રહીએ તો ઇમામ કહે છે કે તમે પછી મને કાંઈ કહી નથી શકતા, મારા ઉપર કાંઈ નથી. અને જે વચમાં ઇમામે વાત કરી, ઇમામ ફરમાવે છે કે હવે તમારો પુલ ઘણો નજદીકમાં તૂટવાનો છે અને 1 કલાક ઇબાદત અને દસોની જરૂરત છે. તો ઇમામે બે ચીજો ફરમાવી કે કેવી રીતે થઈ શકે છે કે આપણે બચી જશું, આપણે પુલ તૂટે એના પહેલા આપણે બીજા પારે લાગી જશું. એની બે કન્ડિશન ઇમામે કીધી. પહેલી છે ઇબાદત. તો ક્વેશ્ચન અહીંયા આવે છે કે શું અહીંયા ઇમામ બેતુલ ખ્યાલની ઇબાદતની જ વાત કરે છે? તો માશાલ્લાહ અહીંયા ઘણા બધા એવા ફ્રેન્ડ્સ છે કે જે લોકો ઇબાદતમાં બરાબર છે. અને પછી એક મૌલા કહે છે કે દસોની જરૂર છે, તો અહીંયા મારા ખ્યાલથી લગભગ બધા કહેશે કે અમે તો બરાબર દસોંદ આપીએ છીએ. તો પછી આપણે આ ફરમાન શું કામ વાંચી રહ્યા છે? આની ચર્ચા કરવાની શું જરૂર છે? આપણે તો કોઈ ડરનો, ખોફનો કોઈ મસલો જ નથી. પણ જ્યારે આપણે પોતાના દિલના અંદર ઝાંકીએ છીએ તો ડર લાગે છે કે હું એ કરી લીધું છે જે મને કરવાનું છે. જ્યારે આપણે એવા વિચાર આવે છે ને ઇમામના આવા શબ્દ, પછી એમ નહીં કહેજો કે અમારા પીર મુર્શિદે અમોને ચેતાવ્યા નહીં. ઇમામના આ શબ્દ વાંચીને આપણા અંદર એ ભાવના આવે છે કે મને બહુ સખ્તીથી પોતાની તપાસ કરવાની છે કે ઇમામનો જે હુકમ છે હું એ પાળ્યું છે કે નહીં. તો પાછું આપણે થોડુંક રિવ્યુ કરીએ, ને કહેવાય દરસે મુકર્રર. કેમ કે દરસે મુકર્રર બહુ જરૂરી છે કે આપણે પોતાને રિવ્યુ કરીને રિમાઇન્ડરમાં રાખીએ, પોતાના મગજમાં રાખીએ કે આપણે જે ઇમામે કન્ડિશન આપી છે ઇબાદત અને દસોમ, એને આપણે બરાબર સમજી ગયા છે અને અગર સમજી ગયા છે તો આપણે એના પર અમલ કરી લીધું છે. તો પહેલી ચીજ ઇમામ જ્યારે કહે છે ઇબાદત, તો ક્વેશ્ચન ઊભો થાય છે કે અહીંયા ખાલી 4 થી 5 ની ઇબાદતની વાત થઈ રહી છે. તો આપણે 1-2 વીક પહેલા ફરમાન વાંચ્યું હતું, ઇમામ ફરમાવે છે કે તમે ઝિકરમાં પાબંદ રહેજો. તો જ્યારે ઇમામ ઝિકરની વાત કરે છે બેતુલ ખ્યાલના અંદર, તો કાંઈ વાત સમજ નથી પડતી. બેતુલ ખ્યાલની ટાઈમ અને ઇબાદત ટાઈમ તો 1 કલાકનો છે ને ઝિકર તો આપણે વિચાર કરતા હતા કે આખો દિવસ કરવાનો હોય. તો આ અલગ અલગ શબ્દ ઇમામ જ્યારે વાપરે છે ને આપણે શબ્દની ઊંડાણમાં જ્યારે જઈએ છીએ તો ઝિકરનો જે મતલબ છે એ છે યાદગીરી. અને ઇમામ ફરમાવે છે કે યાદગીરી રાખવાનું કામ ઘણું જ કઠણ છે. અને જ્યારે ઇબાદતનું વર્ડ આપણે જોઈએ ને તો ઇબાદતનું વર્ડ નીકળેલું છે અબ્દથી, અને ઇમામ પોતે ખુલાસો કરે છે અબ્દ મતલબ અબ્દુલ્લાહ, ખુદાનું ગુલામ. તો જ્યારે ઇમામ ફરમાવે છે કે તમારી ઇબાદત, અને પછી ઇમામ કહી છે કે 1 કલાકની ઇબાદત, તો 1 કલાકની બેતુલ ખ્યાલની ઇસ્મે આઝમની ઇબાદત 100% જોઈએ. એમાં આપણે કોઈ ચૂકી નથી શકતા કે 1 કલાક જે ઇમામનો આપણે પોતે કોન્ટ્રાક્ટ કરેલું છે એમાં આપણે ચૂકવાનું નથી. પણ શું આટલું જ છે કે એનાથી વધારે છે? તો જ્યારે આપણે ઇબાદતના અંદર એના વર્ડના અંદર વધારે ઊંડાણમાં જઈએ તો 1 કલાકની ઇબાદત તો છે બેતુલ ખ્યાલની, પણ આ શબ્દના અંદર આપણે કહીએ છીએ કે યા મૌલા હું એ પોતાનું તન, મન અને ધન
તને અર્પણ કર્યું, તારી ગુલામી અમે કબૂલ કરી, અમે તારા ગુલામ થયા. જ્યારે આપણે ઇમામના ગુલામ થયા, આપણા પર ઇમામની ફરમાન બરદારી મસ્ત થઈ ગઈ. તો ઇમામ ફરમાવે છે પોતાના ગુલામોને, પોતાના ફરમાન બરદાર મોમિનોને કે હકીકતી મઝહબની પેરવી કરવી ઘણી મુશ્કેલ છે. આ શબ્દ ઇમામના છે કે જે લોકો જિસ્માની દીન પાડે છે એ લોકો જિસ્માની દીન પાડે છે, પણ જે લોકો હકીકતી છે એના માટે ઇમામ ફરમાવે છે કે હકીકતી દીનની પેરવી ઘણી મુશ્કેલ છે. તો ક્વેશ્ચન અહીંયા ઊભો થાય છે કે હકીકી દીનનો મતલબ શું? જ્યારે આપણે કહીએ છીએ કે આપણે ગુલામ છીએ, ઇબાદતથી આપણે સમજ્યું વર્ડ ગુલામી, અને આપણે સમજી રહ્યા છીએ કે ગુલામી આપણે એવી પાકી કરવી છે કે ઇમામ જે કિશ્તી નિજાત છે, આપણે પાર ઉતારવાનું છે, આપણે એમાં એ કિશ્તીમાં બરાબર સવાર થવું છે ને આપણે પાર થવું જ છે, કાંઈ બી થઈ જાય આપણે પાર થવું જ છે. તો આપણે એ વજહથી બહુ ઊંડાણમાં સમજીએ કે આ હકીકતી મઝહબની પેરવી ઇમામ એમ કેમ ફરમાવે છે કે મુશ્કેલ છે. આપણે તો શાયદ નથી લાગતું, કેમ કે આપણે તો ઇબાદત કરીએ છીએ, દસોન દઈએ છીએ. તો સમજ પડી કે જ્યારે આપણે ઇબાદતની વાત કરીએ છીએ તો એ 24 કલાકની યાદગીરી છે. ઇમામનો જે હુકમ છે કે તમે યાદગીરીમાં રહ્યો, એ 24 કલાકની યાદગીરીનો હુકમ છે. તો ક્વેશ્ચન અહીંયા ઊભો થાય છે કે શું આપણે 2400 કલાક ઇમામને યાદ રાખીએ છીએ? આ એક ક્વેશ્ચન માર્ક છે. પછી બીજું શબ્દ ઇમામે વાપર્યું, કીધું કે દસોની જરૂર છે. તો દસો આપણે નાદાનીમાં ખાલી પૈસાની દસોને અહેમિયત આપીએ છીએ કે પૈસા કમાવ્યા અને દસો આપી દીધી તો થઈ ગયું. જે લોકો કામ ન કરતા હોય, મોટી ઉંમરના હોય, તો શું દસો નથી લાગતી? જ્યાં સુધી આપણે દસોની ડેફિનેશનને જે ઇન્કમ થાય, ફિઝિકલ ઇન્કમ હોય, પૈસાની ઇન્કમ, એના ઉપર રાખીએ છીએ તો એ ઇનકમ્પ્લીટ કોન્સેપ્ટ છે દસોનો. દસોન આપણી સાંસની બી છે, દસોન આપણી રૂહની બી છે, દસોન આપણી અક્કલની બી છે. કેમ કે આપણી જે જિંદગી છે એ 3 લેવલ ઉપર છે. આપણું બદન છે, આપણી રૂહ છે, ને આપણી અક્કલ છે. એ ત્રણેય ભાગની દસોન આપણા ઉપર લાગુ થાય છે. હમણાં આપણે અક્કલની દસોન આપી છે. કેવી રીતે? કે જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનમાં વિચાર કરીએ, એની સમજણને એનામાં ખ્યાલ કરીએ, તો આપણે અક્કલની એક્સરસાઇઝ કરીએ, પોતાની અક્કલને વાપરીએ. તો જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનમાં સમજવાની કોશિશ કરતા હોઈએ, એના પર વિચાર કરતા હોઈએ, તો એ અક્કલની દસોન થઈ જાય છે. અને આપણે ખબર છે કે દસોન જે છે 8મો ભાગ બી હોય છે, દસોન એના કરતા વધારે બી હોય છે, ચોથા ભાગવાળા બી છે, 50 ભાગવાળા બી છે, અને 75 ભાગવાળા બી છે. તો માણસના ઉપર છે કે પોતે પોતાની મરજીથી ડિસાઇડ કરે કે મને કેવી કુરબાની, કેવી રિયાઝત કરવાની છે. શબ્દ જ્યારે આપણે વાપરીએ કે યા મોલા હું તમારું તન મન ધન તને અર્પણ કરું, શબ્દની કોઈ અહેમિયત નથી અગર એના પાછળ આપણા એક્શન્સ નથી. તો શબ્દના બાદ જે ભારી ચીજ છે એ છે કે આપણે પોતાના શબ્દનો માન રાખવું કે ખાલી મોઢાથી, જીભથી ખાલી અલ્ફાઝ વાપરા કે મોલા અમે તો તારા આશિક છીએ ને અમે તો તારી ગુલામીમાં છીએ ને અમે તો આ છીએ તેમ છીએ. એક્શન કેટલા લીધા, કેટલી કુરબાની કરી? આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે આપણે બધાને પોતે પોતાને કરવાનું છે. શ્વાસ અગર આપણે લઈએ છીએ તો આપણે ખબર નથી કે આપણી ઉંમર કેટલી છે. આ શ્વાસ જે છે જેનાથી બધા આપણું જીવન છે, ચાલે છે, એમ નથી કે એનો મકસદ એ છે કે દુનિયાની એજ્યુકેશન હાસિલ કરી, દુનિયાની નોકરી કરી, ઘર બનાવ્યા, ઘર બસાવ્યા, દસોન આપી દીધી પછી મરી ગયા. તો આ તો જિસ્માની દિન છે. અને ઇમામનો ખુલ્લો ફરમાન છે કે અગર તમે તમારા બચ્ચાઓને ઇલ્મની, દીનની સમજ નહીં આપશો તો બચ્ચાઓના દિલમાં જિસ્માની દીન ઘર કરી જશે. તો જમાતખાને જવું, ઇબાદત પણ કરવી, દસોન પણ દેવી, ફિઝિકલ લેવલ ઉપર બધું એ જિસ્માની દીનને ફોલો કરવાનું છે. જે લોકો હકીકતી દીનને ફોલો કરે છે, કેમ કે આપણું દીન જે છે એ હકીકતી છે, એ તો બહુ ઊંચા મકામની વાત છે. જ્યારે આપણે રૂહાનિયતની દસોનની વાત કરીએ છીએ તો રૂહાનિયતની દસોના અંદર આપણી ઇબાદત પણ આવે છે. જે આપણે ઇબાદત કરીએ, કેમ કે ઇબાદત જ્યારે આપણે કરીએ છીએ ને તો એને ખબર છે શું કહેવાય છે? બેતુલ ખયાલ.
શુંમાં નથી આ? ખ્યાલનું ઘર. આપણે એવું લાગે કે આપણે તો ઇસ્મે આઝમ પર રટન કરીએ છીએ. શરૂમાં જ્યારે આપણે નાના હોય રૂહાનિયતમાં તો એ રટન હોય, અને જ્યારે આપણે રટન કરતા હોય અને પછી એ રટનના ઇનામ, એ રટનનો જે ઇનામ છે કે આપણા મનના અંદર પોતે ક્વેશ્ચન્સ આવે, મારી તરક્કી થઈ કે ન થઈ, હું આગળ વધ્યો કે ન વધ્યો, આનો મકસદ શું છે, આનો મતલબ શું છે, ખુદા કોણ છે, મખલૂક કોણ છે, ક્યાં હું જઈશ, આદમ કોણ છે. ઇમામ બધા જે સવાલ આપણે પોતે ફરમાનમાં કરીને સમજાવે છે કે તમે આ સવાલ કરો, તમે ક્યાંથી આવ્યો છો, પાછા ક્યાં જવાનો છો. એ બધા સવાલ આપણા દિલના અંદર ઊભા થતા જાય. મતલબ શું કે રૂહની તડપ જે છે આપણે સાંભળવામાં આવે કે હવે મને છે ને ઇલ્મ હાસિલ કરવાનું છે, મને ઇલ્મ ગોતવાનું છે, અને કરતા કરતા આપણે ઇલ્મની મહેફિલમાં પૂગી જાય. અને જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનમાં ઇન્ટરેસ્ટ લઈએ અને ઇલ્મમાં આગળ વધીએ તો પછી એ આપણી અક્કલની દસમ હોય. પણ અહીંયા આપણે પાછા જઈએ ક્યાં? રૂહાની દસમ ઉપર. કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે બેતુલ ખ્યાલને સમજીએ કે બેતુલ ખ્યાલ મતલબ ખ્યાલનું ઘર. તો ખ્યાલનું ઘર શું 1 કલાક ઉપર લિમિટેડ છે? આ ઘર ક્યાંક વયો જાય છે, મારો ખ્યાલ ક્યાંક વયો જાય છે? નહીં, ખ્યાલ બી મારા પાસે છે ને ઘર બી મારા પાસે છે. કયો ઘર? મારા અંદરનો જે ઘર છે. કોણસો ઘર? એને કહેવાય આલમ શખ્સી, એને કહેવાય પર્સનલ વર્લ્ડ. હા, આપણે ફિઝિકલી જમાતખાને જઈને ઇબાદત કરે એ ખુદાવંદનું ઘર છે ને આપણે જઈને દુનિયાની બધી ઝંઝટોથી દૂર હટીને ચોકસાઈથી જમાતખાનામાં ઇબાદત કરીએ. પણ જ્યારે આપણે હકીકતી થયા તો આપણું ટાઈમ, આપણો દિવસ, આપણા ખ્યાલ બધા આપણે એને સુપૃત કર્યા. તો જે આલમે ખ્યાલ કહેવાય, એને ઇંગ્લિશમાં કહેવાય વર્લ્ડ ઓફ ઇમેજિનેશન. એનો મતલબ એ છે કે જ્યારે આપણે ઇબાદતમાં પાકા થતા જાય, zikr કરતા હોય, ઇલ્મની મહેફિલમાં બેસતા હોય તો આપણા ખ્યાલાત જે છે ને એ બદલતા જાય, આપણા ખ્યાલાત જે છે એ તબદીલ થતા જાય, એમાં હેરફાર થતી જાય, એક ઇનકલાબ આવે. પણ શરૂમાં એને ખબર છે શું કહેવાય? સિમ્પલી રિફ્લેક્શન. સિમ્પલી રિફ્લેક્શન કે ખ્યાલ કરો, અગર આ હું સાંભળું છું આમ છે તો એનો મતલબ આ થશે કે આ થશે. અગર હું કહું છું યા અલી, મારો zikr છે, મારો ઇસ્મે આઝમ છે, તો અલી કોણ છે? અલીની મહાનતા શું છે? અલીની હિસ્ટ્રીમાં શું એની સ્ટોરી હતી? અલીનો આજ મકામ શું છે? અલીનો નૂર કાલે કેવો હતો, આજે કેમ છે? આ બધા સવાલાત ઉપર પોતે ખ્યાલમાં રહે, આલમે ખ્યાલમાં, zikરના જરીએથી, ઇબાદતના જરીએથી અને ઇલ્મ જ્ઞાનના જરીએથી. જ્યાં સુધી પોતાનું આલમે ખ્યાલ સુધરશે નહીં. કેવી રીતે સુધરશે નહીં? જ્યાં સુધી ઇલ્મ નહીં હશે, આલમે ખ્યાલ નહીં સુધરશે. કેમ? એની મિસાલ આપણે લઈએ. આપણે દુનિયામાં હોય અને દુનિયાદાર હોય, આપણે જમાતખાને જતો હોય, જિસ્માની જીંદગી બરાબર પાલતા હોય, પણ મગજના અંદર ખ્યાલ કેવા છે કે હવે અહીંયા ખાવાનું પકાવવું છે, મને આ ગ્રોસરી કરવાની છે, આ ખતમ થઈ ગયું છે, જોબ પર જવું છે, આમ કરવાનું છે, બચ્ચાનો આમ, ધણીનો આમ, બાઈનો આમ. આ ખ્યાલાત છે. હવે એનો મકસદ નથી કે જિંદગીના અંદર આવા ખ્યાલાત નથી આવતા, પણ જે લોકો મોમિન હોય, જે લોકો હકીકતના રસ્તા પર ચાલતા હોય, એ લોકો આ ખ્યાલને એક વખત કરે અને પછી ખતમ. અને પછી પોતાના zikરના ખ્યાલના અંદર પોતાના વિચાર જે આ રસ્તા પર લઈ જતા એના અંદર રહે. ઇમામનો ફરમાન છે કે તમે 2 કલાક ખ્યાલ કરો. ઇબાદતથી અલગ છે એ ટાઈમ, નુરાની ટાઈમની ઇબાદતથી એ અલગ છે ટાઈમ. તો તમે 2 કલાક ખ્યાલ કરો. આ બધા પ્રેક્ટિસ છે કે ઇમામ આપણે દોરવણી આપે છે કે તમે પોતાનો ટાઈમ જે છે આ રસ્તા પર નાખો. તો જ્યારે કોઈ મોમિને સાલિક હોય એના ખ્યાલની દુનિયા બદલી જાય છે, એના મગજના અંદર એક રિફ્લેક્શન ચાલતું હોય છે ઇલ્મ જ્ઞાનના હવાલેથી, કે અગર આપણે કહીએ છીએ કે મોલા અમે પોતાને સુપૃત કર્યા, સબમિટ કર્યા, તને તન મન ધન તને અર્પણ કર્યા, તો કેવી રીતે હું એ કર્યું? આ બધા સવાલ મગજમાં થતા હોય અને પોતે પોતાના અંદર તપાસીને જોવે કે ક્યાં મારી ગલતી છે, ક્યાં મારી ખામી છે, હું એને કેવી રીતે સુધારું, જે ભૂલું થઈ છે કેવી રીતે સુધારું. તો કોન્સ્ટન્ટલી એક વિચાર એ ડિરેક્શનમાં હોય કે મને સારામાં સારું બનવું છે.
જો ઇમામ ફરમાવે છે કે જ્યાં સુધી આશિક હોય અને એનું લિબાસ ગંદુ હોય તો એને માશૂક ક્યારે બોલાવશે નહીં. શું કહેશે? જાઓ જાઓ. ઇમામના શબ્દ છે, જાઓ જાઓ. હવે આપણે પોતે વિચાર કરીએ કે અગર આપણે પોતે છીએ અને આપણા રૂહ પર ગુનાહ લાગેલા હોય અને ઇમામના પાસે જાય, ઇમામ કહે જાઓ જાઓ, શું ફરમાવ્યું? પછી એમ નહીં કહેજો કે અમારા પીર મુર્શિદ અમોને ચેતાવ્યા નહીં. અગર આપણે ચેતશું નહીં અને આપણા ઉપર દાગ ધબ્બા લાગેલા હશે, ઇમામ શું કહેશે? જાઓ જાઓ, તમારો લિબાસ સારો નથી. તો એક મોમિને સાલિક હશે, એનું ધ્યાન હંમેશા એ ચીજમાં રહેશે કે કેવી રીતે હું પોતાના અંદર જે દાગ છે, ધબ્બા છે, ગુનાહ છે, એને હું ખતમ કરું. પણ કેના અંદર આ ખ્યાલ આવશે? જેની આદત હશે રિફ્લેક્શન કરવાની, જેની આદત હશે ખ્યાલ કરવાની, એના જ બેતુલ ખ્યાલ સુધરશે. કેમ કે ખ્યાલનું ઘર જે છે, અગર એમાં દુનિયા બસેલી છે, 24મો કલાક નૂરાની ટાઈમનો જે ટાઈમ છે, એમાં બી દુનિયા જ બસેલી હશે, એના અંદર ઇમામનું નામ નહીં હશે. તો જ્યારે આપણે ઇબાદતના વર્ડના ઊંડાણમાં જઈએ તો આપણે ખબર પડે છે કે નૂરાની ટાઈમની ઇબાદત જે છે એવી કઠણાઈથી, એવી ચોકસાઈથી કરવાની છે કે ધ્યાન આપણું એમાં લાગે. આપણે ઇમામના ગુલામ છીએ, આપણે ઇમામના ગુલામ છીએ. જ્યારે આપણું આલમે ખ્યાલ સુધરે પછી આલમે રૂહાનિયતના અંદર એન્ટ્રી મળે. જ્યાં સુધી આલમે ખ્યાલ જ સારું નથી તો બીજા મકામ ઉપર, બીજા સ્ટેજ ઉપર આપણે કેવી રીતે પૂગશું? પછી આગળ જાતા જાતા તરક્કીના ઘણા બધા સ્ટેજીસ છે. તો ઇમામે અહીંયા ફરમાવ્યું કે ઇબાદત અને દસોન. હવે જ્યારે આપણે ઇબાદત અને દસોનની વાત કરીએ તો એવું લાગે છે, એવું ઇમ્પ્રેશન આવે છે કે આ તો આપણી જે જિંદગી છે, 24 કલાકનો જે આપણો દિવસ છે, એમાં જ આપણે પોતાને સરખાઈ રીતે ઇમામને તન મન ધન અર્પણ કરવાનું છે, હકીકતી મઝહબને બરાબર પાળવાનું છે. તો જ્યારે આપણે એટલી જ વાત કરીએ છીએ તો એવું લાગે છે કે ખુદાયા હકીકતી દીન તો બહુ મુશ્કેલ છે. બેશક ઇમામે ફરમાવ્યું છે કે હકીકતી દીનની પેરવી કરવી બહુ મુશ્કેલ છે. તો એના માટે આપણે શું કરવાનું અને શું કામ આટલું ડિફિકલ્ટ છે? તો એના માટે આપણે સમજણ દેવામાં આવી છે કે પોતાના અંદર જે છે એક એવી રીતે પોતાને સમજવાનું કે ભાગ કરીને તો આસાન થઈ જાય. જ્યારે આપણે કહીએ ને કે મને બધું કરી લેવાનું છે તો મુશ્કેલ થઈ જાય છે. એક ભેગું બધું આપણે નથી કરી શકતા, તો એને ટુકડા ટુકડા કરીને સમજીએ. તો કેવી રીતે આપણે ટુકડા કરીએ કે સૌથી પહેલે જે આપણો ઇખલાક છે, જે આપણા એથિક્સ છે, ઇમામ હાજરીમાં કેટલા બધા ફરમાન છે કે તમને પોતાના મઝહબનો એથિક્સને ફોલો કરવાનું છે. તો એથિક્સ ઘણો મોટો ઊંડાણમાં ટોપિક છે, પણ અગર આપણે એને સિમ્પ્લિફાય કરીએ તો સૌથી પહેલે આપણે આપણો ઇખલાક છે, આપણા એટિકેટ્સ છે, આપણા એક્શન્સ છે, આપણા થોટ્સ છે, આ બધું ઇખલાકના અંદર આવી જાય છે, બધું એથિક્સના અંદર આવી જાય છે. તો આપણે આપણી જિંદગીના અંદર કેવી રીતે એથિકલ છીએ? બીજાઓની ગીબત કરીએ છીએ, બીજાઓને જજ કરીએ છીએ, બીજાઓના માટે ખરાબ વિચાર કરીએ છીએ, બીજાઓને નાના ગણીએ છીએ. કેવી જાતના ખ્યાલ આપણા અંદર છે? જ્યારે કોઈ મોમિને સાલિક પોતાના ઇખલાકને સુધારે છે તો તમને ખબર છે ને કે ઇખલાક પોતે પણ એક નૂર છે. જ્યારે કોઈ મોમિને સાલિક પોતાના ઇખલાક સારા રાખે છે તો એ પણ એક નૂર છે. પછી કોઈ મોમિન જમાતખાને બરાબર જાય છે, ફિઝિકલ બધું કરે છે, એ પણ નૂર છે. એને ક્યારે બી નીચું નહીં સમજતા, એ પણ નૂર છે, પણ એક ભાગનો નૂર છે. આપણે તો જેવી રીતે આપણે સમજવામાં આવ્યું ને દુઆએ નૂરના અંદર કે સોલ તરફ આપણે તો નૂર જોઈએ, આપણે તો નૂરના દરિયામાં ડૂબેલા હોઈએ તો જ આપણે એના સાથે એક થઈ શકીએ. એક ભાગથી નૂર આવતું ને બીજા ભાગથી અંધેરો હોય તો કામ નહીં બને આપણું. તો ફિઝિકલી આપણે જે બી એક્શન કરતા હોઈએ, જમાતખાનાની ખિદમત, જમાતખાનાની હાજરી, બધું ચીજ નૂરમાં આવે છે. પછી જ્યારે આપણે રૂહાની તરક્કીના અંદર જે આપણે ઇબાદતની વાત કરી, જે આપણે આજકાલ zikr કરીએ છીએ ભેગા, આપણે એક આદત કરી રહ્યા છીએ કે વધારે ને વધારે zikરનું સાંભળીને વધારે ને વધારે આખો દિવસ zikરમાં રહે, તો ફાલતુના ખ્યાલાત, દુનિયાના ખ્યાલાત કપાઈ જાય અને આપણા અંદર ઇમામના zikરની આદત ખૂબ ને ખૂબ પડતી જાય. જ્યારે zikr ખૂબ વધે છે ને તો પોતે પોત રૂહના અંદર એ ચાહત વધતી જાય છે કે વધારે ઇલ્મ આવે અને પછી ઇલ્મ સમજ બી આસાનીથી આવે. જે પોતાના અંદર ક્વેશ્ચન્સ આવતા હોય ને મુશ્કેલ થતી હોય, પોતે ઇમામ એવી રીતે દોરવણી આપે છે
કે આપણે પોતે ચીજો સમજમાં આવતી જાય છે અને ઇમામ હાથ પકડીને આપણે આગળ વધારે છે. કેમ કે આ મોમિન સાલિક ચાલે છે, એ પોતાની એની ખાહિશ છે કે આગળ વધે, તો ઇમામ એનો હાથ જાલી લે છે. અને એવી જ રીતે આપણી અક્કલ માટે પણ નૂર છે કે જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનમાં આગળ વધીએ તો એના અંદર બી આપણે નૂર મળે. તો શું આપણે ખુલાસો કરીએ કે જેવી રીતે અગર એક માણસ છે, તેનું બદન છે, એનો રૂહ છે, એની અક્કલ છે, ત્રણેય ભાગના અંદર એ પોતાના માટે નૂર ગોતે છે, નૂરને હાસિલ કરે છે, પોતાનો ઇખલાક સારું રાખે છે, પોતાના વિચાર, પોતાના શબ્દ બહુ સારા રાખે છે, તો એ નૂરથી કરીબ અને કરીબ થતો જાય છે. તો શું થાય છે? એના માટે આસાની થાય છે કે હકીકતી દીનની પેરવી કરવાની. જ્યારે કોઈ હકીકતી દીનની પેરવી કરશે તો એને સમજ પડશે કે આ પુલની જે વાત થાય છે, પુલની જે વાત થાય છે, જે આપણે પાર કરવાનું છે, ક્યારે પાર કરવાનું છે? એ તૂટી જાય એના પહેલા. તો અહીંયા ડેફિનેટલી કોઈ પુલ છે જે આપણે ઇમામ સમજાવી રહ્યા છે, જે તૂટવા વાળો છે. બહુ જલ્દી ઇમામ ફરમાવે છે એ તૂટવા વાળો છે. 1920 નું ફરમાન છે, ઇમામ રહેમાન છે. તો એવું લાગે છે કે પુલ હજી સુધી છે, પણ અગર આપણે એ પુલને ઓળખશું નહીં અને એ પુલને પાર નહીં કરશું તો પછી આપણે પછતાપામાં રહી જશું. તો જ્યારે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે આપણા એવા ફરમાન કર્યા છે, એવી દોરવણી આપી છે કે કોઈ ઇમામે આવી રીતે આપણે સમજાવ્યું નથી. નાના બાળકને કેમ સમજાવવામાં આવે એવી રીતે ઘડી અલગ અલગ ફરમાન કરીને આપણે સમજાવ્યું છે. પહેલો જ ફરમાન આ આખિર જમાનો છે. તો અહીં આપણે ઉભા રહીને વિચાર કરીએ કે જ્યારે આખિર જમાનો હોય, ક્યારેક એન્ડ ટાઈમની વાત કરીએ તો આપણે ઇસ્માઇલી મઝહબના અંદર આપણે જાણીએ છીએ કે આપણે સાયકલ્સ પર બિલીવ કરીએ છીએ. અગર એક ટાઈમ એન્ડ થાય છે તો બીજો ટાઈમ શરૂ બી થવાનું હોય. તો એવું તો નથી કે અહીંયા કોઈ બદલાવ એવો થશે કે એન્ડ ટાઈમ આવશે ને ન્યૂ ટાઈમ આવશે અને આપણે જે લોકો ઓળખશે નહીં એ લોકો માટે પુલ તૂટી જશે. તો ઓળખ કેવી રીતે આવે? ઇમામની ફરમાન બરદારીથી ઓળખ આવે. ઇમામનું ફરમાન શું છે? ઇલ્મ વાળી રૂહ દરજા બદરજા ઉપર ચડે છે. ઇમામ ફરમાવે છે કે જ્યારે કોઈ મોમિન ઇમામની ફરમાનની સમજણ લઈને બરાબર ફરમાનને સમજે છે અને ફરમાનને કન્વિક્શનથી ફોલો કરે છે, તો ઇમામ ફરમાવે છે કે તમે ચાહો તો પીર બની શકો છો, પેગમ્બર બની શકો છો. તો આપણે ક્યારે વિચાર કર્યો છે કે આપણા અંદર આ એબિલિટી છે કે આપણે પીર બની જાય કે પેગમ્બર બની જાય? હમણાં કોઈ આપણે આવીને કહે કે ભાઈ ફલા જે શખ્સ છે એ તો પેગમ્બર બની ગયો, આપણે યકીન કરશું? ક્વેશ્ચન છે આપણા માટે. આપણે યકીન કરશું કે આપણે શક કરશું? નહીં, ઇમામની ફેમિલી તો નથી, આ તો જમાતનો મેમ્બર છે, આ કેવી રીતે પેગમ્બર થઈ ગયો? પણ ઇમામનો ફરમાન છે કે તમે બનો, ચાહો તો પીર બની શકો છો, પેગમ્બર બની શકો છો. તો કોઈ અગર આપણે આવીને કહે, જેવી રીતે પેગમ્બર મોહમ્મદે કીધું, રાઈટ, એક આપણે સ્ટોરી કહીએ તો સમજ પડે વધારે. પેગમ્બર મોહમ્મદને બચપનથી બધા માણસો જાણતા હતા કે બચપનથી આ છોકરો એવું ઓનેસ્ટ, આપણે કહે ને ઇખલાક, એથિક્સ, એના 100% હંમેશા એથિકલ. જી પેગમ્બર મોહમ્મદ કે માણસો આનાકાની વગર એને માની લે. જ્યારે પેગમ્બરને પેગમ્બરી મળે છે, જિબ્રાઈલ આવે છે અને ખુદાનો હુકમ થાય છે કે તું હવે બધાને કે તું પેગમ્બર છો, તો પેગમ્બર તે એક ઘાટી હોય છે એના સામે જાય છે અને કઈ છે માણસને ભેગો કરે વાળી છે, તમે મને માનશો? બધાએ કીધું બરાબર, તું ક્યારે ખોટું નથી બોલતો, તને અમે અમીન અને સાદી કહીએ છીએ. તો પેગમ્બર કહે છે તમને ખબર છે કે હું ખુદાના તરફથી હું પેગમ્બર છું અને તમને ખુદાનો પેગામ દેવા આવ્યો છું? બધા હસવા માંડે છે. અરે ફાલતુ વાતો નહીં કરો, ગાંડો થઈ ગયો છે, બધા હાલતા થયા. અરે હમણાં તમે કહો છો કે આ માણસ ક્યારે ખોટું નથી બોલતો અને જ્યારે એ તમને કહે છે કે હું ખુદાનો પેગમ્બર છું, તો બધા ફરી ગયા, બધા વયા ગયા, કોઈની વાત યકીન ન કર્યો. કેમ? ઘણા માણસે કીધું અરે પેગમ્બર હોય તો કંઈક અલગ હોવો જોઈએ ને, આ તો તું અમારા જેવો છે, તું અમારા જેમ કપડાં પહેરસ, શાદી કરસ, ખાવાનું ખાસ, બજારમાં જાસ, તો તું કેવી રીતે પેગમ્બર થયો? તું કેવી રીતે પેગમ્બર થયો? તું અમારા જેવું જ લાગસ. તો ખુદા કુરાનના અંદર કહે છે કે અગર હું એ ફેરિશ્તા બી મોકલા હોત ને તો તમે કમ્પ્લેન કરતા કે ફરિશ્તાઓને શું ખબર કે દુનિયામાં કેટલા વિશેષો થાય છે.
દુનિયામાં કોઈ જિંદગી ગુજારે, દુનિયાના અંદર દુનિયાની વ્યાધિઓ પાલે, રિલેશનશિપ ને બચ્ચા ને નોકરી ને બધું તમે કરીએ, ત્યારે તમને ખબર પડશે કે દુનિયામાં કેવી રીતે રહેવાય છે. કેવી અજીબ વાત છે ને કે ઇન્સાનના પાસે કેટલા કેટલા બહાના છે. તો ખુદા કહે છે કે હું તમને ઓળખું છું, એટલે તમારામાંથી, તમારા માણસોના અંદરથી એક માણસને પેગમ્બર બનાવ્યો. તો માણસોએ શું ઓબ્જેક્શન કર્યું, તો આ તો અમારા જેવું છે, આ કેવી રીતે પેગમ્બર થાય, આ તો અમારા ફેમિલીનો મેમ્બર છે, આ તો અમારા જેવો લાગે છે, આ કેવી રીતે પેગમ્બર થાય. હવે એના રિલેશનશિપમાં બીજી સ્ટોરી મને યાદ આવે છે આદમની. આદમે સેરેન્ડિપિટી, આજથી 7000 વર્ષ પહેલા શ્રીલંકામાં આદમ થયા હતા. એનું નામ હતું તખુમ બિન બજલા. અને જ્યારે એ પેગમ્બર બન્યા, કેવી રીતે બન્યા, જમાતના અંદર બધાને ઇમામે ઇસ્મે આઝમ આપ્યું, તખુમ બિન બજલાને બી ઇસ્મે આઝમ આપ્યું. પણ જેવી રીતે તખુમ બિન બજલા ઇબાદત કરી, એવી ઓનેસ્ટ ઇબાદત કરી, બેતુલ ખ્યાલની પૂરી જે અહેમિયત છે એને સમજી 2400 કલાક હકીકતી તौर પર પોતાના દીનને પોતે પાડ્યું. એને ઇનામ મળ્યો. કેવું ઇનામ મળ્યો કે ખુદાએ કીધું કે તું તો જે છે એવા મકામ ઉપર પૂગી ગયો છે કે તું મારાથી સાથે એક થઈ ગયો છે, તને તો હું મારો ખલીફા બનાવીશ, તને તો હું મારો જાનશીન બનાવીશ. તરત જ બધાને તકલીફ થઈ ગઈ. અને શૈતાન હતો એ કહે છે, શું કહે છે કે આ કોણ, કોઈ નામ નહીં, કોઈ ટાઇટલ નહીં, કોઈ તરક્કી નહીં, આ કેવી રીતે પેગમ્બર થઈ શકે ભાઈ. કોઈ એજ્યુકેશન નહીં, કોઈ ઇલ્મ નહીં, કોઈ સ્કોલર નહીં, કોઈ સૂટ નહીં, આ કેવી રીતે પેગમ્બર થઈ શકે છે. કેમ એમ કહેવામાં આવ્યું? કેમ કે એ જમાનાના જે શૈતાન હતો એનું નામ સૈયદના મંસૂર અલી યમની આપણે છે ની ચોપડીના અંદર એનું નામ હતું હારિસ બિન મર્રાહ. અને એ પોતે બહુ મોટો ફિરિશ્તો હતો, બહુ મોટો ફિરિશ્તો હતો. અને આપણે પીરે કીધું, પીરે આપણે સમજાવ્યું છે કે 36 કરોડ કિતાબા પડ્યા, ભીતર ભેદ ના પાયા. કે આટલું ઇલ્મ હાસિલ કરવા છતાં મનમાં શું ખ્યાલ હતો, હું મોટો, મને બધું મળવાનું. આ માણસ જે કોઈનું નામ નહીં, કોઈ ચીજ નહીં, કાંઈ ખબર નહીં, આ કેવી રીતે પેગમ્બર બને. પણ જ્યારે ખુદાનો હુકમ થયું કે આ એ સચ્ચાઈથી ઇબાદત કરી છે અને હું પોતાનું જાનશીન એને બનાવું છું, તો જી કહે ઇમામની, જે ઇમામની ફરમાનબરદારીમાં હોય એ કેવી રીતે આનાકાની કરે, કેવી રીતે આનાકાની કરે, નથી કરી શકતા. પણ શૈતાને આનાકાની બી કરી, સજદો કરવાથી ઇનકાર કર્યો. અને જે લોકો ફરમાનબરદાર હતા એ લોકોને સમજ નથી આવતી. ફિરિશ્તા બી સવાલ કર્યો, કુરાન અંદર જ છે. જે લોકો હતા ખુદાના દરબારમાં, એ લોકો સવાલ કર્યો કે આ કેવી રીતે તું આને બનાવસ. તો ખુદા કહે છે કે જી હું જાણું છું ને તમે નથી જાણતા. અને પછી ખુદા જે છે એ સવાલ કરે છે આદમથી, અને આદમ જે છે એ બધી ચીજોના નામ બતાવે છે. તો ફિરિશ્તા તરત કહે છે કે ખુદા તું બધું જાણસ, તું જે છે હર ચીજનો ઇલ્મ રાખસ, બેશક અમે આદમને સજદો કરીએ છીએ. અને એવી રીતે એ લોકો આદમને સજદો કર્યો, એ લોકો ફિરિશ્તા કહેવામાં આવ્યા. પણ જે લોકો જે ગ્રુપે આનાકાની કરી એ લોકો બધા શૈતાન કહેવામાં આવ્યા અને એ લોકોને બહેશથી કાઢવામાં આવ્યા. તો કહેવાનો મકસદ એ છે, આ બધી વાર્તા આપણે સ્ટોરીના અંદર હિસ્ટ્રીમાં જઈને આપણે જ્યારે સમજીએ છીએ કે જ્યારે ઇમામ ફરમાનમાં ફરમાવે છે કે તમે ચાહો, તમે મહેનત કરો, કોશિશ કરો, તો તમે પણ પીર અને પેગમ્બર બની શકો છો. આ જમાનો જે છે એ કિયામતનો જમાનો છે, એક અજીબ જમાનો છે. જે લોકો કોશિશ કરશે, જે લોકો મહેનત કરશે, જે લોકો યકીન કરશે. પ્રોબ્લેમ એ છે કે આપણે ફરમાન તો વાંચીએ છીએ, ફરમાન પર યકીન નથી કરતા. યકીન કરવું તો અલગની વાત છે. ખબર નહીં કેવી રીતે આપણે વાંચીએ છીએ ફરમાન. ફરમાન ઉપર યકીન તો કરીએ ને. એવું લાગે છે કે એક તરફ હોય છે ને, આપણે એમ કહીએ કે મારા અંદર આજીજી છે, કે મારા અંદર બહુ કમી છે, કે હું ગુનેગાર છું, મારા અંદર ઘણી કચાશ છે. આ હોય નમ્રતા. અને એક બીજું હોય કે આ તો થઈ જ નથી શકતું, ઇમ્પોસિબલ છે. તો જ્યારે આપણે એને ઇમ્પોસિબલ કરીએ
અને કે અમારાથી તો થતું જ નથી, થતું જ નથી. તો એ શું છે? નાશુકરી છે. અને ફરમાન ઉપર યકીન ના હોવાથી આવા શબ્દ મોઢાથી નીકળે, આવા શબ્દ મોઢાથી નીકળે. તો કહેવાનો મકસદ એ છે કે જ્યારે ઇમામના શબ્દ આપણે મળે તો આપણે ખૂબ નમ્રતાથી આજીજીના સાથે, ગિરિયાઝારીના સાથે ઇમામને કહેવાનું કે મોલા તું કહે છે, યકીનન બેશક મારા અંદર કાબિલિયત છે, મને નથી લાગતું મોલા, પણ તું અગર દેવા પર આવ તો પછી ગરીબ માલામાલ છે મોલા, ગરીબ પણ માલામાલ છે. તો આપણે આ સમજવાનું છે જ્યારે ઇમામ ફરમાવે છે હવે તમારો પુલ ઘણો નજદીકમાં તૂટવાનો છે, પુલ ઘણો નજદીકમાં તૂટવાનો છે અને 1 કલાક ઇબાદત અને દસોની જરૂરત છે. આ 1 કલાક ઇબાદત અને ફિઝિકલ દસોન, જે રૂપિયાની દસોન છે, આ પહેલો સ્ટેપ છે, આ પગથિયું છે. કેમ કે જે લોકો સચ્ચાઈથી 1 કલાકની ઇબાદત કરશે અને દસોન આપશે, એ લોકો પોતે બીજા પગથિયાને ગોતી લેશે, ત્રીજા પગથિયાને ગોતી લેશે, ચોથા પગથિયાને ગોતી લેશે, પોતે આગળ વધવા માંડશે. પણ જે લોકો આ પહેલા પગથિયા પર જ કચાસ રાખે છે, એ લોકોને બીજું પગથિયું નહીં મળશે. તો માશાલ્લાહ, જ્યારે ઇલ્મમાં મહેફિલમાં આટલા બધા ફ્રેન્ડ્સ છે ભેગા, ડેફિનેટલી પહેલા પગથિયા પર કદમ રાખ્યા છીએ તો બીજા પગથિયા પર ગયા છે ને, ત્યારે આપણે ઇલ્મ જ્ઞાનની આવી વાતો સાંભળીએ છીએ, સમજ મળે છે આપણે કે આપણે જે છે હાઈ લેવલની દસોન દેવાની છે, તન મન ધનની કુરબાની કરી છે. આપણે ઇમામના આશિક છે તો કેવી રીતે આશિક છે? ઇમામ ફરમાવે છે કે જેની દસોન અને ઇબાદત પૂરી હશે. આ થયું મેઇન પોઈન્ટ. પૂરી કેને કહેવાય? 1 કલાકની નહીં. જ્યારે તન મન ધન ઇમામને અર્પણ કર્યું છે તો હકીકતી દીન પાળવાનું છે ને 2400 કલાક એના નામના સાથે રહેવાનું છે. કેમ કે પોતે જ કહે છે યાદગીરી રાખવાની જરૂર છે, પણ યાદગીરી રાખવાનું કામ કઠણ છે. કેના માટે કઠણ છે? જે લોકોને ઈમાન કાચું છે, જે લોકોનું ધ્યાન ઇમામના શબ્દો પર, ઇમામની વાતો પર નથી, ઇલ્મમાં નથી, એ લોકોને ડેફિનેટલી મુશ્કેલ થશે. પણ જે લોકોને ઇમામના શબ્દ પર ભરોસો છે, એના પર યકીન કરે છે, એ લોકો માટે મુશ્કેલ નથી. એ લોકો શું કહે છે? બસ મને કરવાનું છે, રિઝલ્ટ નથી જોવાનું. રિઝલ્ટ જોઈએ તો મનમાં ગુરુર આવે એનો ડર, યા પછી પોતાના અંદર કમજોરી દેખાય, કાંઈ બી થાય મને બસ પોતાની મહેનત કરવાની છે, મહેનત કરવાની છે. જેમ ઇમામ ફરમાવે છે ને કે સ્ટ્રગલ ઇઝ મેન્સ ડ્યુટી, ડિફીટ ઓર વિક્ટરી ઇઝ ઇન ધ હેન્ડ્સ ઓફ ગોડ. તો આપણે કાંઈ ફિકર જ નથી કરવાની, આપણે તો બસ પોતાનું કામ કરવાનું છે, આગળ ખૂબ મહેનત, ખૂબ કુરબાની, ખૂબ મહેનત કરતા જવાનું છે. અને એ આપશે તો આપણે શુકર કરીને લઈ લેશું અને નમ્રતામાં રહેશું કે મોલા મારી કાબિલિયત નથી, હું એ કાંઈ નથી કર્યું, મારી મહેનત નથી, આ બધું તારા જ રહેમતથી, તારી જ સખાવતથી કે મારા જેવા ગરીબને તું એ કાંઈક દીધું. તો આપણે સમજી જઈએ આ ફરમાનને કે ઇમામ જ્યારે ફરમાવે છે કે દસોન અને ઇબાદત પૂરી હશે, તેની પુલસુરાત ઉતરી પાર કરવાનું સહેલું થઈ પડશે. જે લોકો આ કામ પૂરું કરશે એ લોકો માટે સહેલાઈ થશે. જો ઇમામ રહેમાન બી છે ને, એ તરત જ આપણે આસાની મોકલશે, કન્ડિશન આપણે ફૂલફિલ કરવાની છે. પછી એમ નહીં કહેજો કે અમારા પીર મુર્શિદે અમોને ચેતાવ્યા નહીં. તો જે લોકો આ ચીજની ચેતવણી નહીં લેશે, ઇમામની ફરમાન બરદારી નહીં કરશે, પછી એ લોકો કમ્પ્લેન કરશે તો ઇમામ કહે છે એમાં પછી અમારો કઈ વાંક નથી. તો જે લોકો મોમિન હોય એ લોકો જ્યારે એક કાનથી ફરમાન સાંભળે, ઇલ્મ જ્ઞાન સાંભળે, એ બીજા કાનથી કાઢી નહીં નાખશે. આલમે ખ્યાલ એ રિફ્લેક્શનમાં રહેશે. રિફ્લેક્શનનો મકસદ શું છે? વિચાર કરવાનો. જે ઇમામ ફરમાવે છે તમે 2 કલાક ખ્યાલ કરો એનો મકસદ શું છે? મકસદ એ છે કે આપણે જ્યારે ઇલ્મના શબ્દ સાંભળીએ, ખુલાસા સાંભળીએ, સમજણ મળે, તો પછી આપણે પોતાના અંદર જોવાનું કે મારી રૂહનો શું હાલ છે. હું એક યકીન કરવા વાળો મોમિન છું કે મારા દિલના અંદર શક આવે છે? યકીન નથી આવતો. અગર શક આવે છે તો શક જે છે એ શૈતાનથી પેદા થાય છે. શક જે છે એ ઇલ્મ ના હોવાથી પેદા થાય છે. કેમ કે જ્યાં ઇલ્મ નહીં હશે વहाँ શૈતાનનું ઘર છે, અને જ્યાં શૈતાનનું ઘર છે વहाँ શક હશે, જ્યાં શક હશે વहाँ અંધેરો હશે, અને જ્યાં અંધેરો છે વहाँ રોશની કે નૂર થઈ જ નથી શકતો.
તો જ્યાં રોશની નથી વहाँ યકીન પણ નહીં હશે, કેમ કે યકીન જે છે એ ઈમાનથી છે અને ઈમાન જે છે એ યકીનથી છે. તો કેટલા આ બધા કોન્સેપ્ટ આપણે જ્યારે સમજીએ તો આપણે અલગ અલગ કરીને એને સમજતા હોય, એના પર આપણે વિચાર કરતા હોઈએ. શરૂમાં એ સહી તરીકો છે, પણ આ બધી ચીજો એક બીજાથી મળેલી છે. જ્યારે ઇમામ બેતુલ ખલામાં બીજા ફરમાવે છે ને કે આ રસ્તા જે છે દુનિયાને અને રૂહાનિયતના એ ભેળા સેડા છે. એક એવો મકામ આવે છે કે આ બધા એકબીજા મળી જાય છે. પણ એ મોમિન જ છે જે એ સમજી શકે છે કે ઇમામ આ શું શબ્દના અંદર ઇમામ શું આપણે સમજણ આપવાની આપણે ચાહત રાખે છે, અને આપણે પાસે એટલું ઇલ્મ છે, આપણા પાસે એટલી અક્કલ છે કે આપણે સમજી શકીએ કે ઇમામ આમાં શું દોરવણી આપણે આપીએ છીએ. આપણે જે ઇમામને હંમેશા કહીએ કે મોલા તન મન ધન તને દીધું, હકીકતના અંદર એને આપણે આપ્યું છે, નથી આપ્યું તો ક્યાં કચાશ છે અને ક્યાં મને વધારે સુધારા કરવાની જરૂર છે, ક્યાં મારા અંદર હજી નમ્રતા લાવવાની જરૂર છે, મને આજીજી કરવાની જરૂર છે, મને ફરમાન બરદારી કરવાની જરૂર છે, મને પોતાના ઈમાનને વધારવાની જરૂર છે. કેમ કે જ્યાં જ્યાં દિલના અંદર શક આવે છે એની વજહ એક જ છે, ઈમાનના અંદર કચાશ. અને જ્યાં સુધી ઈમાનના અંદર કચાશ હશે ત્યાં સુધી જે છે એ શૈતાન પોતાનું કામ બરાબર કરતો રહેશે. તો અહીંયા આપણે રોકીએ, કોઈ પાસે ક્વેશ્ચન હોય તો તમે મને કરી શકો. નિયામત બેન, lot of reflection this time. બહુ જ you really it was very thought provoking things I never thought that way. Shukr Mola, we have to work on it. Shukr Mola. If any friends have any questions, any comments, they can come forward. તો જેમ યાસ્મીન બેને કીધું કે આમાં બહુ વિચાર કરવાની જરૂરત છે, તો એવું કરીએ આપણે કે બધાએ વિચાર કરે, ખ્યાલ કરે, અને તમને ટેક્સ્ટ કરી શકો, તમે ઈમેલ કરી શકો. તો આપણે પછી નેક્સ્ટ વીક મુલાકાત કરશું તો કોઈના ક્વેશ્ચન આવેલા હશે કે કોઈનું બી કોમેન્ટ આવેલું હશે તો એ નેક્સ્ટ વીકના અંદર આપણે એને ડિસ્કસ કરી શકીએ. તો અહીંયા પછી આપણે છૂટી કરીએ. जी मौलाली मदद। जैसे आप बोले ना कि डाउट आना मतलब कि शैतान का वो है, तो जैसा बच्चों को क्वेश्चन आते हैं और बच्चे पूछते हैं क्वेश्चंस, तो मैं उनको वो लोग बोलते मम्मी हम लोग ऐसा क्वेश्चन करते हैं तो हमारा ईमान तो मजबूत है कि नहीं है या क्या है. तो मैं बोलती नहीं बेटा, तुम लोग को अली पापा इल्म देना चाह रहे ना, इसलिए तुमको क्वेश्चन आ रहे. तो आज आप जैसा बोले कि क्वेश्चन आ रहे तो वो तो शैतान का हुआ, तो ये कैसा समझना कि कौन सा क्वेश्चन सही कौन सा गलत. ऐसा ब्यूटीफुल क्वेश्चन गुजार, बहुत अच्छा सवाल किया आपने. और इसकी बहुत ही आसान मिसाल है. नंबर 1, आपको शाबाश कि आपने बिल्कुल सही जवाब दिया बच्चों को. बच्चे अगर सवाल नहीं करेंगे, अगर अडल्ट भी सवाल नहीं करेंगे तो इल्म कैसा हासिल करेंगे? खामोशी से तो नहीं मिल जाने वाला, सवाल तो करना है ना. तो यस, सवाल करना बहुत ज़रूरी है. सवाल करना ईमान की कमज़ोरी की निशानी नहीं है. हाँ, जब इमाम का कोई हुक्म हो, लेट्स से फॉर एग्जांपल इमाम हुक्म करे कि सवाल नहीं करो, तब सवाल नहीं करना चाहिए. लेकिन इल्म में हमेशा सवाल करना मस्त होता है. मिसाल के तौर पे जो फरमान का दाखला मैंने दिया वो ये कि इल्म वाली रूह दर्जा बदर्जा चढ़ती है. अभी किसी के दिल में शक आता है कि ये इल्म सच्चा है कि नहीं. इल्म सुनते हैं, मजा आता है, अच्छा लगता है, लेकिन जो है शक आता है दिल के अंदर. तो वो शक है कि सुस्ती है. दोनों ही वजूहात शैतान की वजह से हैं. दूसरा दाखला, इमाम फरमाते हैं कि तुम चाहो तो तुम पीर या पैगंबर जैसे बन सकते हो. क्या हम सोचते हैं कि हम पीर जैसे बन सकते हैं? हम ये चाहना करते हैं? अगर आज हमको पता है कि हाजरी इमाम ने दाई का टाइटल हमको दिया, तो हम हिस्ट्री में जाके पढ़ सकते हैं कि हमारे दाई जो है वो क्या करते थे. क्या हमने कोशिश की कि हम दाइयों जैसा काम करें तो हम भी शायद पीर बन जाएं, हम भी शायद कुछ आगे बढ़ जाएं. तीसरा मिसाल, अगर हम पैगंबर मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम की मिसाल लेते हैं कि वो इतने सच्चे थे कि उसकी सच्चाई के लोग कसमें खाते थे. जब उन्होंने फरमाया
कि मैं पैगंबर हूं, तो लोग हंसने लगे। अरे भाई, पत्थरों से मारा उनको तकलीफ पहुंचाई, उनको जिस्म से खून निकाला, क्यों? कि वो सच्चाई का पैगाम दे रहे थे। तो ये तमाम मिसालें क्या बताती है हमें कि जब जब हमको इमाम की तरफ से हक की तालीम पहुंचती है, उस तालीम को हम लेने के बजाय शक करते हैं। किस तरह से शक? अरे यार, इसमें तो बहुत मेहनत करनी पड़ेगी, टाइम किसके पास है, ये बहानाबाजी है, यार ये तो बहुत मुश्किल है, हम तो पढ़े लिखे नहीं है, हम नहीं कर सकते हैं। नाशुक्री है। नाशुक्री कहाँ से आती है? शैतान से आती है, क्योंकि इल्म नहीं है। इल्म हो तो यकीन हो, यकीन हो तो ईमान हो, ईमान हो तो पता है कि एवरीथिंग इज पॉसिबल विद ईमान। एवरीथिंग इज पॉसिबल। यकीन है? यकीन ही नहीं है। तो ये दो अलग अलग बातें हैं जिसके समझाने की कोशिश की गई। दोबारा समराइज करते हैं। सवाल करना बहुत जरूरी है। सवाल ही के जरिए से मौला की तरफ से इल्म आता है और हमें दूरबीनी दी जाती है। हमारे दिल में जो सवालात होते हैं ना, वही सवालात तो जो है इमाम हमारे सामने जवाब की सूरत में फरमान के अंदर दाखला, कुरान के अंदर दाखला, गिनान के अंदर मिसाल दे के हमें इल्म दे देते हैं मौला। तो सवाल करना मस्ट है। सवाल करने से ये कहीं भी लिखा हुआ नहीं है, ये कहीं भी साबित नहीं होता है कि इसे ये निशानी है ईमान की कमजोरी की। हाँ, ईमान की कमजोरी की निशानी उस वक्त बनती है कि जब इमाम ने फरमाया कि सवाल नहीं करो और फिर भी सवाल किया, तब गलत है। इमाम कहे दिन, दिन, इमाम कहे रात, रात। यकीन होना चाहिए, ये फर्क है जी। थैंक यू वेरी मच। शुक्र मौला। थैंक यू। यारी मदद It's Amina. I have a question. जी। Mola Bapa, during his didar, over and over, many times, he gives blessings and forgives our sins. And he says, starting with a clean slate today. Also, from the wa'izes that I've heard over the years, we've been advised that if we go to Mukhi Sahib or Mukhanima and speak or address our shortcomings with our dasont, we can start with a clean slate. Is this all right to believe for myself? So the difference is that when we are teaching the young ones that when we seek forgiveness, we are seeking the forgiveness with this understanding that I realize what kind of sins did I do, and I promise that I will not repeat it. And even then, the next day, let's say you made a mistake and you repeated that sin, you become very strict with yourself and you truly seek forgiveness, shedding tears, being embarrassed that Mola, yesterday I said I will not make that mistake and again I made that mistake. Please, please, please forgive me, Mola. Tobo, tobo, taksirdar, bando sirka pa gunegar. I am sinful from head to toe. That namrata, that ajizi would be there, that realization would be there that I have sinned. When we go for dua karavi, seeking forgiveness of our sins, we have to be aware what sins we have done. Have we done the reflection while driving to Jamaat Khana, while standing in the line, or we were talking? So things like that, when we are teaching young ones, we do need to teach them that yes, sins are forgiven if we are sincere. Otherwise, what we are teaching them that it is okay to sin because at the end of the day, you go to Jamaat Khana, you seek forgiveness, clean slate. Every day you start messed up your slate, come to Jamaat Khana and get the clean slate. Meaning at the time of the death, if someone was sinning every day and in the evening just going to Jamaat Khana, did Togo, and he passes away, his maqam, his rank would be same as other person who, when went to Mukhi Sahib for forgiveness of sins, worked very hard to not repeat those sins.
there is a difference in both the person. તફાવત છે આ બે માણસોમાં. એક માણસ કહે કે હું જ્યારે જમાતખાને જાઉં છું ને ગુનાહોની માફી માંગુ છું તો મારી સ્લેટ જે છે એકદમ સાફ થઈ જાય છે, અને બીજા દિવસે પાછા ગયા ભૂલચૂક થઈ ગઈ ને કાંઈ વાંધો નહીં, મતલબ તોબો તકસીદાર માફ કરી દે ને ક્લીન, પછી સ્લેટ ક્લીન થઈ ગઈ. અને એમ કરતા 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 આખરી દિવસ આવી ગયો તો સ્લેટ સાફ કરી, સ્લેટ ખરાબ કરી, રૂના ઉપરથી ધબ્બા કાઢ્યા, પાછા રૂ પર ધબ્બા લાગી ગયા. તો શું મકસદ થયું કે તમે જ્યાં હતા વાં જ રહ્યા. ઇમામના ફરમાન છે આના ઉપર કે તમે જ્યાં ઊભા હતા વાં જ ઊભા છો. તમને લાગે છે શું ઇમામ ફરમાવે છે કે તમારા પગના નીચે ખજાનો છે પણ તમે પગને અહીંયા કે વાં નથી કરતા, મિનિંગ કે જ્યાં ઊભા છે વાં જ છે, મહેનત નથી લેતા. એના મુકાબલામાં કોઈ બીજો માણસ હોય ખૂબ મહેનત કરે, એવરી ડે પોતાને સારામાં સારું કરવાની કોશિશ કરે અને એ મરી જાય અને આ બી મરી જાય પેલો માણસ બી, તો બેના જે એન્ડ મકામ હોય, ઇમામથી જે કુરબત હોય એ સેમ નથી થઈ શકતી. એ ખુદાના ઇન્સાફ નથી. ખુદા રહેમાન છે અને એ જોવે છે કે જે માણસો પોતાની મદદ કરે છે, પોતે સારા બનવાની કોશિશ કરે છે, એ લોકો કેટલી મહેનત લઈને પોતાને સારા બનાવવાની, સારા ઇખલાક, સારા બધું કરવાનું, ગુનાહોની માફી, કોઈને દુઃખ ન આપવાની, પોતાની ઇબાદતમાં પાકો રહેવાનું, ધ્યાનને સાફ કરવાનું, કોઈના માટે ખરાબ વિચાર નહીં કરવાના, એવા મોમિનોનો દરજ્જો ઊંચો હશે. કેનાથી કે જે લોકો ડે ટુ ડે સેમ રિપીટેશન ઓફ ધ બિહેવિયર કરતા હતા. તો આ છે ફરક. તો ક્વેશ્ચન અમીનાબેનજી કહ્યું કે શું આ વાત સાચી છે કે સ્લેટ સાફ થઈ જાય છે? ડેફિનેટલી સાચી છે, હકીકત છે. અકાઉન્ટેબિલિટી તો હોવી જોઈએ ને, અકાઉન્ટેબિલિટીના સાથે આ હકીકત છે. Hope this helps, Amina. Thank you. Shukran. Subhanallah, subhanallah. Any other friends, any questions? I also, when I am saying my dua with my nephews and nieces, I also tell them to do the Toba Taksidar, whether they are going to Khane or not. Part of their life every day, morning and evening. I love that. Continue doing that. That's beautiful habit. Shukran, alhamdulillah. If no questions, we can end here. Naveen Saiba, Ji. I have a request. Amina Behan ko jo hai, do share that lecture on Dua Karavi. It would help her tremendously. So એક lecture છે જે English ના અંદર છે, Dua Karavi ના relationship ના અંદર. In fact, અગર અમીના બેન જે nephews nieces થી વાત કરે છે તો જમાતખાના શનાસી થી જેટલા lecture છે recent તમે અગર share કરો તો બહુ સારું રહેશે. જી. Shukran, alhamdulillah. There are no more questions, so we can end here. Inshallah. See you all the friends. We love you and we appreciate all the knowledge you share with us. God bless you. Thank you. Amin. Thank you. Alhamdulillah. Amin. Yali Madad. Yali Madad. See you all the friends on Thursday evening. Yali Madad. Yali Madad. Yali Madad. Thank you. Yali Madad ma. Yali Madad.